સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ શાળાએ જતા બાળકો રાહદારીઓ પર શ્વાન દ્વારા હુમલા કરાતા સિવિલમાં સવારથી જ રસી રાખવા માટે દર્દીઓની લાઈન જોવા મળી હતી। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ શાળાએ જતા બાળકો રાહદારીઓ પર શ્વાનના હુમલાઓ જોવા મળ્યા, જેને લઈ હુમલામાં ઘાયલ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા। નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી રખડતા શ્વાનનો ભોગ બનેલા દર્દીઓની લાઈન જોવા મળી। સિવિલ હોસ્પિટલમાં રોજના 100થી વધુ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે। પાંડેસરા, લીંબત, ઉધના, ડિંડોલી સચિન વિસ્તારમાં લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે। સુરત મનપા રસીકરણ ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવાનો દાવો કરે છે। શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો। શું બ્રધર, રોજના કેટલા કેસ આવે છે ડોગ બાઇટમાં અને કેવા કેવા પ્રકારના આવે છે? ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પર પેશન્ટો આવે છે। ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ એવા આવે છે। અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે। ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવા કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।